નખત્રાણા તાલુકાના કોટડા જળોદર ગામે નવા વર્ષની શરૂઆતમાં કંઈક સમાજ સેવા કરવા એવી નેમ સાથે કોટડા જળોદરથી મા મોમાઈના મંદિર સુધીની સાયકલ પર પદયાત્રા યુવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેમને વાતે ગાતે વિદાય આપવામાં આવી હતી. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કોટડા જળોદર રાજપૂત ક્ષત્રિય યુવાન મિત્રોની એક અનોખી પહેલ જોવા મળી હતી. 31 ડિસેમ્બરના દિવસે મોરાગઢવાડી મા મોમાઈના ચરણે નતમસ્તક થઈ નવા વર્ષ માટે કંઈક પુણ્યનું ભાથું ભરીએ અને કુળદેવીને નતમસ્તક થઈ નવા વર્ષની શરૂઆત કરી એવી પરંપરા લઈ નવયુવાન જ્યારે સાયકલ યાત્રા કોટડાથી મોમાઈ મોરાગઢ માટે નીકળ્યા હતા. અનેક પ્રકારની ઉમંગો અને શ્રદ્ધા સાથે આ સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને નવા વર્ષે નવી ભાવના સાથે કંઈક સમાજને ઉપયોગી કાર્ય કરવું તેવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને સમાજના વડીલ કાનજીભાઈ કારુભા જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજના યુવાનો આ પહેલ કરે તે ખૂબ જ પ્રશંસનીય છે અને તેમની સાયકલની પદયાત્રા સફળ રહે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોટડા જળોદરથી મોરાગઢ માતાજીની આ યાત્રાનો પ્રારંભ સવારના 4 કલાકથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાનોની સેવા કરનાર ઇન્દ્રસિંહ જાડેજા, દીપસંગજી જાડેજા, ભવાનજી જાડેજા, વિનોદભાઈ ચેપાર, ભાવિક રાજપૂત, અંબાલાલભાઈ લોચા, યુવાનસિંહ સોઢા, કુલદીપસિંહ જાડેજા, જીતુભા જાડેજા, અજુભા જાડેજા સૌ લોકોએ વ્યવસ્થા કરી હતી અને વાતે ગાતે યાત્રા કરનાર ભાઈને વિદાય આપવામાં આવી હતી. તો શું કહેવા માંગો છો? પાછલા 4 વર્ષથી એક સંકલ્પ, એક ભાઈઓ સાથે નિષ્ઠાથી નક્કી કરેલું કાર્ય આજ પણ માની દયાથી અમે કરી રહ્યા છીએ. સવારના નીકળ્યા એટલે માને કહ્યું હાથ જોડીને કે પ્રથમ સમરૂ પરમેશ્વરી પ્રભાતે સમરૂ આઈ લાજની લાખણ હાર તું મારી મોઢડાવાળી મોમાઈ માઈ. ત્યારે એટલું કહી સર્વ ભાઈઓ ભેગા થઈને સાયકલથી નીકળ્યા છીએ. પાછલા 4 વર્ષથી આ 4થું વર્ષ છે અમારું. કન્ટિન્યુ મહેનતથી માની ખૂબ દયા છે ને આમને આમ માના આશીર્વાદથી એમ કહીશ કે પાછલા જેટલા પણ વર્ષો અમારાથી થાય મહેનત એટલા ને એટલી વર્ષો અમે માની સેવા કરશું, માની આરાધના ગાશું ને માને એટલો જ મા પાસે આશા છે કે હર વર્ષે અમને આમને આમ હિંમત આપજે ને આમ જોશથી અમે તારા ગુણગાન ગાતા પહોંચાડીએ. જય માતાજી.